સૌ વાલા મિત્રોને દુષ્યંત પાઠકના જય સિયારામ. તો આજનો ઉપાય તે વિષયમાં તારીખ 4 જૂન 2025 અને બુધવારનો દિવસ. પંચાંગ કહે છે કે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, પ્રથમ સિંહ રાશિનો ચંદ્ર, પછી કન્યા રાશિનો ચંદ્ર થશે, સિંહ રાશિનું જ લગ્ન થશે અને વૃષભ રાશિનો સૂર્ય છે. અશુભ સમયની જો હું વાત કરું તો યમઘંટ વહેલી સવારે 7:23 9:04 સુધી છે અને રાહુકાળ બરોબર મધ્યાહન કાળે 12:25 2:06 સુધી છે. આ અશુભ સમયમાં કોઈ શુભ કાર્ય કરવું જોઈએ નહીં, બહાર જવું જોઈએ નહીં. આ સમયને તમારે એવોઇડ કરવાનો છે. બીજી એક વાત એ કહેવી છે કે કોઈ શુભ કાર્ય કરવું હોય, કોઈ શુભ કાર્ય માટે બહાર જવું હોય તો કોઈ સારું ચોઘડિયું લેવું જોઈએ અથવા અભિજીત મુહૂર્ત ઉત્તમ રહેશે. તો 11:58 12:52 સમય એ અભિજીત મુહૂર્ત છે. એમાં કોઈ તમે શુભ કાર્ય કરી શકો. તો બુધવારનો દિવસ છે અને 4 જૂન 2025 દિવસ છે. તેનો સૌપ્રથમ ઉપાય આપવા જઈ રહ્યો છું. તો વહેલી સવારે સ્નાન કરવા જતી વખતે નાવાના પાણીમાં થોડું અત્તર પધરાવવાનું, 5 ટીપા, અને અત્તરના સ્નાનથી સ્નાન કરી લેવાનું છે. ત્યાર પછી બહાર આવો એટલે એક બીજું કાર્ય કરવાનું છે કે ઘીનું તિલક કપાળના મધ્યના ભાગમાં કરવાનું છે, ઘીનું તિલક. ત્રીજું કામ કરવાનું છે કે દરો, ગોળ આ 2 લઈને તમારે મહાદેવજીના મંદિરે જવાનું. શ્રી ગણપતિ દાદાને દરો ગોળ અર્પણ કરવાની છે અને સંકટનાશન સ્તોત્ર તમારે બોલવાનું છે. સંકટનાશન સ્તોત્ર બોલતા ના આવડે તો તમને જે મંત્ર બોલતા આવડતો હોય તે બોલી અને દરો અને ગોળ શ્રી ગણપતિ દાદાને અર્પણ કરવાના છે. ભગવાન શિવ પર માત્ર ફક્ત જળનો જ ઉપયોગ કરીને અભિષેક કરવાનો છે. જળ સાથે દૂધ કે બીજા કોઈ દ્રવ્યનો ઉપયોગ કરવાનો નહીં. માત્ર ભગવાનના શિવલિંગ ઉપર જળ ચડાવવાનું છે, અભિષેક કરવાનો છે. ત્યાર પછી ઘરે આવી સફેદ કાગળની અંદર 1 કપૂર મૂકી તેનું પડીકું વારી પોતાના ખિસ્સામાં રાખવાનું છે. 24 કલાક માટે એ પડીકું ખિસ્સામાં રહેવું જોઈએ. બીજા દિવસે વહેલી સવારે કોઈ પણ દેવાલયમાં, મંદિરમાં અથવા પીપળાના ઝાડના મૂળમાં જઈને તે પડીકું મૂકી આવવાનું છે. સાયંકાળે, સંધ્યાકાળે તમારે 1 હનુમાન ચાલીસાનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે અને રાત્રે સૂતી વખતે મેં તમને કહ્યું છે તે પ્રમાણે એક મંત્ર, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્ર મિનિમમ 5 વખત, સમયની અનુકૂળતા હોય તો તમે વધારે વખત બોલી શકો છો. ત્યાર પછી જેનો જન્મદિવસ છે તેવા લોકોએ ખાસ એક કાર્ય કરવું જોઈએ. સ્નાન કરી ભગવાન મહાદેવના મંદિરે જઈ દર્શન કરવા જોઈએ તથા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને લીલા મગનું અને લીલા વસ્ત્રનું દાન કરવું જોઈએ. જો બને તો આખું સીધું આપવું જોઈએ. એ સીધાની અંદર થોડા મગ આપી દેશો તો ચાલશે અને સીધાની સાથે કોઈ લીલું વસ્ત્ર પણ આપી દેશો
તો ઉત્તમ ફળ આપશે. બીજું, જે વ્યક્તિની મેરેજ એનિવર્સરી છે તેમને સાયંકાળે લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરે જવાનું છે, દર્શન કરવાના છે, લાપસી ઘરે બનાવવાની છે, લાપસીનો પ્રસાદ ભગવાનને ધરાવવાનો છે. સૌ પ્રથમ તે પ્રસાદમાંથી થોડોક પ્રસાદ ગાયને ખવડાવવાનો છે, બાકીનો પ્રસાદ દર્શનાર્થીઓને અને ઘરના પરિવારના સભ્યોને વહેંચવાનો છે. તો આ તારીખ 4 જૂન 2025ના ઉપાય છે. આપ સૌ આ ઉપાય કરો, જીવનમાંથી 100% સંઘર્ષ ઓછો થશે. હા, એટલું ચોક્કસ કહું છું કે આ કોઈ ચમત્કાર નથી. તમે ઉપાય કરતા જશો નિયમિત રીતે એટલે તમને સારું પરિણામ મળવાનું જ છે. કારણ કે આટલા દિવસથી હું જે વિડીયો બનાવી રહ્યો છું એમાં કેટલા લોકોનો મારા પર સારો પ્રતિભાવ આવ્યો કે ભાઈ અમને સારું પરિણામ મળી રહ્યું છે, તમે કન્ટિન્યુઅસ વિડીયો બનાવજો અને હું વિડીયો તમારી આગળ મૂકી રહ્યો છું. આ સેવાનું કામ છે. મારી યુટ્યુબ ચેનલ ઉપર, ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો હોય છે. તમે આ વિડીયો જોઈને તમારા ઉપાય તમે કરો. શ્રી હનુમાનજી દાદાની કૃપાથી તમને સારું પરિણામ મળશે. પણ એટલું કહું છું કે ભાગ્ય સાથે કર્મ કરવાનું છે. ભાગ્યનું કામ તો આપણે કરી જ રહ્યા છે. ઉપાય એ ભાગ્યનું કામ થયું અને સાથે સાથે તમારે કર્મ કરવાનું છે. આ બંને વસ્તુ જ્યારે જોડાશે તો તમને બહુ સારું પરિણામ મળશે એવો મને વિશ્વાસ છે. ફરી એ કહું કે ઈશ્વર પર શ્રદ્ધા રાખનારો કદાપી નિરાશ થતો નથી. આ મારા અનેક વર્ષોનો હું અનુભવ કહી રહ્યો છું. તો ફરીથી 5 તારીખના વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય જય સિયારામ.